તો રાજ્યના 182 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં સૌથી વધુ 17.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના કામરેજમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવસારીમાં 14.25 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં 13.5 ઇંચ વરસાદ પડ્યો છે। નવસારીના જલાલપુરમાં 10 ઇંચ વરસાદ વરસ્યો। 59 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। કામરેજમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે। સમગ્ર સુરત જળબંબાકાર છે। અત્યારે સુરતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સૌથી વધુ વરસાદ અત્યારે સુરતમાં નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ તેની કેવી પરિસ્થિતિ છે? જી બિલકુલ થી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ગત મોડી રાતથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। ખાસ કરીને રાજ્યના 182 તાલુકામાં સાર્વત્રિક જે વરસાદ છે તે નોંધાયો છે। ખાસ કરીને સુરતના પલસાણામાં સૌથી વધુ 17.5 ઇંચ જેટલો જે વરસાદ છે નોંધાયો છે। ત્યારબાદ કામરેજમાં 16 ઇંચ, નવસારીમાં 14 ઇંચ અને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 13.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો છે। ત્યારે બીજી તરફ જોઈએ તો નવસારીના જલાલપુર વિસ્તારમાં પણ 10 ઇંચ જેટલો જે વરસાદ છે તે નોંધાયો છે। 59 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। જલાલપુરની વાત કરીએ તો નવસારીમાં જે રીતે 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ત્યારબાદ અંબિકા નદી સહિતની અન્ય જે એક નદી જે છે તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મોડી રાતે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને સુરક્ષિત જે જગ્યા છે તે જગ્યાએ ખસેડવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આવતીકાલે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત શહેરની તમામ જે સ્કૂલો છે તેમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે બીજી તરફ તંત્રને સ્ટેન્ડ બાય રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તંત્રની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય છે, એલર્ટ છે, પણ લોકોને પણ સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે સુરત અત્યારે જળબંબાકાર છે।